તો સ્વાગત છે તમારું પાર્ટ 2 માં। આ છે મૂળ દ્વારકાની ચોપાટીનો સરસ મજાનો સુંદર નજારો। પછી હું મીનાબેન ને હીરવા આવી ગયા વર્ષો જૂની પ્રાચીન જગ્યાને જોવા માટે। તો આ છે વર્ષો જૂનું મૂળ દ્વારકામાં આવેલું દ્વારકાધીશનું મંદિર અને આ પ્રાચીન મંદિરની જાણકારી લખેલી છે આ બોર્ડમાં। પછી અમે પણ મંદિરનો થોડો ઘણો ઇતિહાસ જાણીને આવી ગયા દ્વારકાધીશના મંદિરમાં અને દ્વારકાધીશના દર્શન કર્યા। ત્યારબાદ મંદિરની પરિક્રમા કરતા હતા ત્યાં જ આ બારીમાંથી દરિયાનો અદ્ભુત નજારો જોવા મળ્યો। મંદિરની પરિક્રમા કરીને બહાર આવીને જોઈતા આખી ફેક્ટરી દરિયામાં છે। આનું કારણ અમને તો નથી ખબર, જો તમને ખબર હોય તો નીચે કોમેન્ટમાં જરૂરથી કહેજો। પછી અમે આવી ગયા દરિયામાં રહેલા શ્રી સાગર હનુમાનજીના દર્શન કરવા। હનુમાન દાદાના દર્શન કરીને નીચે નજર કરી તો આ કઈક અનોખી ગુફા જેવું દેખાણું, એટલે એ જોવા માટે અમે આવી ગયા નીચે। ગુફામાં અંદર આવીને જોયું તો અહીંયા ઘણી દેવી દેવતાઓની મૂર્તિ રાખેલી છે। આનું કારણ અમને તો નથી ખબર, એટલે બધા દેવી દેવતાઓના દર્શન કરી લીધા અને આ ગુફા પણ એકદમ ડરાવનાર હતી, એટલે અમે જલ્દીથી બહાર નીકળીને આવી ગયા દરિયા કિનારે અને થોડીવાર હીરવાને દરિયાના મોજા સાથે મજા કરાવીને આવી ગયા નાસ્તો કરવા। પછી અમે પણ હીરવાનો નાસ્તો ખાઈને નીકળી ગયા ઘરે જવા માટે। આજનો વિડીયો અહીંયા સુધી। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો।